મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી, હેપી ફેમિલીમાં તમારું સ્વાગત છે. આપણો બહુ દિવસ પછી પાછો બ્લોગ આવે છે ગાઈસ. હજુ નર્મદા પરિક્રમાનો બ્લોગ મૂક્યો નથી, હવે મૂકી દઈશું આપણે, આવી જશે. અને અમને મારા ઘરમાં થોડું મૈયત થઈ ગયું એટલે અમારા વિડીયો થોડા ઓછા આવે છે, બીજું કાંઈ છે નહીં. તો ચાલો, આપણું મોર્નિંગ થઈ ગયું છે ગાઈસ, અને હવે આપણી થઈ રહી છે ચા. મસ્ત ફર્સ્ટ ક્લાસ. જો ખીચડી વઘારવાની તૈયારી કરીએ છીએ. ગરમી બહુ જ છે, ગરમીમાં આપણને ઈચ્છા થતી નહીં ચા પીવાની, પણ થોડી પીવી પડે માથાના લીધે. આયુષ જાનવી હજુ ઊંઘે છે, ના જાનવી તો જાગે છે. ગુડ મોર્નિંગ, જય માતાજી. ગુડ મોર્નિંગ, જય માતાજી. આયુષ કમારા ઊંઘે છે હજી. જો કેટલા ગાદલા પર ઊંઘે છે ને બાકી તાબડતોડ. પપ્પા કઈ ગયા? ગુડ મોર્નિંગ, જય માતાજી. જય માતાજી. આજે જાનવીનો ક્લાસ છે એટલે જાનવી ઇસ્ત્રી કરી રહી છે એના કપડાં. જાનવી આજથી એનો એક નવો સ્ટાર્ટઅપ ચાલુ કરી રહી છે ગાઈસ. હા, કરજો. અને સપોર્ટ કરજો. એની નવી એક આઈડી પણ આવશે, બરાબર? 2 તારીખે આવી. તો લાઈક કરજો, શેર કરજો અને કમેન્ટ કરજો. ઇન્સ્ટા પર ને ફેસબુક પર પણ અમને જઈને જોજો ગાઈસ, બરાબર? ચાલો. હાય પપ્પા હવે તો આપણે નાવાનું 11-12 વાગે થશે. નહીં કામ યાર, આળસ ભળ્યા કરે છે આસુ. 11-12 વાગ્યા હોરો વાળો. એટલે નવ છું સ્વાદથી ના હું યાર નહીં કાઢીશ હું થોડી વાર રહીને. કઈ ચાલ્યો આટલા ટાપમાં? હે કઈ ચાલ્યો? સારું જાહેર. બાય બાય. બેગ એ લેવાનો, પાછો આઈ લેવાનો, કેટલું બધું લેવાનું. ઉભો રે દીદી. ગાઈસ ચાલો, આપણે ઘરમાં હવે એકલા છે, કેમ કે કોઈ છે નહીં અમારે ઘરમાં આજે. જોવા બહુ એકલું લાગે છે ગાઈસ. આજુ એકલી એકલી ઘરમાં છું. તબિયત બી સારી નહીં મારી. જાનવી ગઈ છે ક્લાસમાં, એનો ક્લાસ આજથી ચાલુ થયો છે. 2 દિવસમાં એની આઈડી બહાર પડશે ગાઈસ. સપોર્ટ કરજો, લાઈક કરજો, શેર કરજો, કમેન્ટ કરજો. પ્લસ બીજું શું કામ છે આ જાનવીનું એ સસ્પેન્ડ રાખ્યું છે. જે દિવસ આઈડી બહાર પડશે એ દિવસ ખબર પડી જશે કે જાનવી કયા ક્લાસમાં ગઈ છે. અને આયુષ ગયો છે એના પપ્પા સાથે કામ માટે. અમે એકલા બેઠા છે હવે શાંતિથી. કંઈ નહીં, તમે બધા કહેતા તમે બધા અંદર કોમેન્ટ બી કરો છો કે બ્લોગ ડેલી કહો છો પણ આવતા નથી, કહો છો પણ આવતા નથી. પણ ડેલી બ્લોગ ચાલુ કરવાનું સ્ટાર્ટ કરીએ છીએ ને કંઈક ને કંઈક પ્રોબ્લેમ આવી જાય છે ગાઈસ. કેમ કે અમને કેવું ડેલી બ્લોગ ચાલુ કરવાના સ્ટાર્ટ કર્યા હતા જ, અને અમારા ઘરમાં એક ડેટ થઈ ગઈ છે. જેમ કે અમે તો નથી જવાનું, ત્યાં ગયા નથી, અમારે એક મન્નત હતી એટલે ભગવાનની કંઈક બાધા હતી અમારે, એટલે નથી ગયા. એટલે બતાવ્યું પણ નથી તમને કશું. પણ હવે મહિનો મારે જવા દેવો પડે ને પછી ચાલુ કરવો પડે ને ગાઈસ. એટલા માટે મારા બ્લોગ નહોતા આવતા, બીજું કોઈ પ્રોબ્લેમ નહોતો. પણ કોશિશ કરીશું કે દરરોજ ચાલુ થઈ જાય અમારા બ્લોગ, બરાબર? ચાલો થોડી વાર બેસીએ, હવે શું કરીએ. છોકરાઓ તો છે નહીં, ગમતું છે નહીં એકલું એકલું. હેલો ગાઈસ, ચાલો હવે ઘરે તો કોઈ છે નહીં, પણ આપણને તો ભૂખ લાગી છે ભાઈ, ખાધા વગર ના ચાલે. જાનવી તો કહું મમ્મી હું ત્યાં નાસ્તો કરી લઈશ, અને મયુર લોકો પણ કે અમે હવે અમને પણ મોડું થશે એટલે તો અમારે ખાવાનું ટેન્શન લેતી ના, અમે અમારી ત્યાં જમી લઈશું. તો મેં આજે અત્યારે મેં મારા માટે બનાવી દીધા છે દાળ ભાત. મસ્ત મોરી દાળ છે, ભાત છે, જુઓ ભાત છે, દાળ છે, પાપડ છે, મસ્ત કેરીનું ને ડુંગળીનું કચુંબર છે, ઠંડુ ઠંડુ પાણી છે. તો ભાઈ આપણે તો હવે જમી લઈએ. ચાલો, તમારે પણ જમવું હોય તો. કઈ સમજ આની ક્લાસમાંથી આવી ગઈ, આવીને એવી જ હોઈ ગઈ છે. જોવા મગજનો કડો આને કર્યો. આને મોકલતી ના હું 1 કલાક મોડી બેરે પણ પપ્પા લઈને મોકલજે. પણ અહીંથી હોય ને આવી કે 6 વાગે આવવાનું છે ને, એટલે આપણે ટાઈમ કે લાગે 6 વાગે નથી. પણ તમે જતા એટલે તો પૈસા આલ્યા કે તું પેટ્રોલ પુરાઈને જજે. ખાલી લેક્ચર ટાઈમ હતો. આજે તને ખબર છે લેક્ચર ટાઈમ કેવો હોય? ગાઈસ, આજે જાનીનો ફર્સ્ટ ડે, અને ફર્સ્ટ ડે દિવસે જ એને છે ને એટલું સ્ટ્રગલ થઈ ગયું ને કે જ્યારે એને આવવાનું હતું ને તો આ ભાઈ પેટ્રોલ પૈસા આલ્યા તે છતાંય ના પૂરાય. પણ અમારા ફોલોવર્સ છે ગાઈસ બધે, એટલે સારું છે. એ ભાઈનો ધન્યવાદ, થેન્ક યુ, થેન્ક યુ સો મચ. એવું કરે. સારું ચાલે, બોર્ડની એક્ઝામ હોય એવું કર્યું તું એને. એ ભાઈને થેન્ક યુ કહી દે, આપણા જે બી ફોલોવર્સ હતા એમને. પર્સનલી તે ભાઈને કીધું થેન્ક યુ. એટલો
થાય બેટા હવે એવું કોક દિવસે તો હવે શું કરવાના ખાધું કોણ બનાવે? ચણા દાળ અને એનું પપ્પા આયા નથી, પપ્પાને ફોન પછી કેવા કેવા એ કરવાયું બધું મમ્મી કેવું લાગે? આજે બધું ખાલી થિયરી જ કીધું કોઈ ફ્રેન્ડ બેન કેવું લાગે કસુરી બધી કરી તો હશે? બધી ખાલી અમે 3 કે 4 છોકરીઓ ખાલી છોકરીઓ છે બધી લેડીઝ બધી પાયરેલી અને બધી પાર્લરમાં આજે તો પપ્પા હવે કિશન માસન ખો નાસ્તો કેવું કર્યો? કશું નહીં ગાઈસ હું મારી દવા લેવા જાઉં છું બહુ ખર્ચ થઈ ગઈ છે જાતે બી બસ પણ ગાઈસ રે કરંટ જતો ચેન્જ મને ફોન નહીં લીધો ફોન ઘરે મૂકીને જાઉં છું મને કંટાળો આવે બહાર તો ફોન ખાઈશ તો ગાઈસ આપણા હવે સાંજે પાછું ખાવાનું 11 વાગે હે મમ્મી? આજે ખાવાનું ગાઈસ અમારે પાછું આપણે ફ્રીજમાં મૂકી દઈએ હજુ આઈસ્ક્રીમ છે આપણી આઈસ્ક્રીમ વાવ ચાલો હાલો હા માતાની દયા છે મને દમ થઈ ગયો ગાઈસ દમ મમ્મી બોલજો પેલો આપણે કઈ ગેમ પેપર સીઝર અમે આ ચેલેન્જ લઈને આવીશું ગાઈસ કેવું? અમારા જોતા રહેજો સ્ટોન પેપર ગાઈસ સીઝર હું નહીં હોય કારણ કે મને આ નહીં ગમતું આવું. જાનવી ખાસ ગાઈસ મને આવું બિલકુલ નહીં ગમતું મારી મમ્મી મારા વતીનું કરશે સ્ટોન પેપર સીઝર મેં બસ કઈ કહેવા માંગતો સીન કરી દીધો ચલો ગુડ નાઇટ બધાને શુભરાત્રી અમારા બ્લોગ ગમ્યા હોય તો લાઈક કરજો શેર કરજો અને કમેન્ટ કરજો ગાઈસ અને સપોર્ટ કરો અમને ખાલી 3000 જ બાકી છે સપોર્ટ કરો બધું સાંભળજો એને ઇગ્નોર કરો ગુડ નાઇટ શુભરાત્રી જય શ્રી કૃષ્ણ જય માતાજી બાય